ચકલાસી પોલીસ સ્ટેશનની હદમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે, જેમાં પોલીસે ટ્રકમાંથી વિદેશી દારૂની નાની મોટી 17,651 નંગ બોટલો સહિત 41 લાખ ઉપરાંતનો દારૂનો જથ્થો કબજે કર્યો છે। ત્યારે ચકલાસી પોલીસ સ્ટેશનની હદમાં આટલી મોટી માત્રામાં પકડાયેલ વિદેશી દારૂના જથ્થાને લઈને રાજ્યની પોલીસની કામગીરી ઉપર સવાલો ઊભા થઈ રહ્યા છે। અમદાવાદના સૌથી મોટા ચંડોળા તળાવ પરના 12,000 જેટલા કાચા અને પાકા દબાણો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દૂર કરવામાં આવ્યા છે। ત્યારે હાલ 14 જેસીબી મશીન, 100 જેટલા ટ્રક તથા હિટાચી મશીનનો ઉપયોગ કરી રોજનો 2,000 ટનથી વધુ કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે। ચંડોળા તળાવમાંથી બાંધકામો દૂર થયા બાદના દૃશ્યો સામે આવ્યા છે, જેમાં તળાવ સંપૂર્ણપણે દબાણમુક્ત અને ખુલ્લું દેખાય છે। ત્યારે હવે આ તળાવને ઊંડું કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। ભારત જાપાનને પછાડીને $4 ટ્રિલિયન અર્થવ્યવસ્થા સાથે વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે। નીતિ આયોગના સીઈઓ BR સુબ્રમણ્યમે એક પ્રેસ કોન્ફરન્સમાં આ માહિતી આપતા કહ્યું હતું કે આપણે $4 ટ્રિલિયન અર્થવ્યવસ્થા છીએ અને હવે ફક્ત અમેરિકા, ચીન અને જર્મની જ ભારત કરતાં આગળ છે અને જો આપણે આપણી યોજના અને વિચારો પર ટકી રહીશું તો આપણે આગામી 3 વર્ષમાં ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જઈશું।